હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અત્યારે હું છે ને દાણા મુઠિયાનું શાક બનાવું છું. તો હું તમારે બતાવું કે હું કેવી રીતે બનાવું છું. દાણા એટલે તુવેરના દાણા. તો હું એનું શાક બનાવું છું, તમારે બતાવું કેવી રીતે. ચલો જો આ મેં છે ને પાલક અને મેથી ધોઈને રાખી છે. હવે આપણે આના મુઠિયા બનાવીશું. તમે આનામાં પાલકની જગ્યાએ ધણા લઈ શકો છો. અત્યારે ધણા ખતમ થઈ ગયા છે એટલે મેં ધણા નથી લીધા, મેથી અને પાલક લીધી છે. હવે આપણે મુઠિયા બનાવીએ. અને મેં ધોઈ અને 5 મિનિટ નિતારી લીધી છે. હવે આપણે એક બોલમાં કાઢી લઈએ. બરાબર. હવે આપણે આનામાં 3 જાતનો લોટ નાખવાનો છે. થોડોક સૂજી નાખવાની છે, બેસન નાખવાનું છે અને ઘઉંનો લોટ. એટલું નાખી અને આપણે જે સોફ્ટ લોટ થોડો બાંધી દેવાનો છે. આમાં આપણે જે રેગ્યુલર મસાલા કરતા હોય એ જ કરવાના છે. હું તમારે બતાવું. ચલો જો મેં આમાં મસાલો કરી લીધો છે. આમાં મેં હળદર, મીઠું, મરચું, હિંગ, તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું એટલું નાખી લીધું છે. હવે આપણે એનામાં મિક્સ કરી અને આપણે જે લોટ એડ કરવાના છે આપણે લોટ એડ કરી લઈએ. જો આવી રીતે બાંધવાનો છે. આ રેડી છે. આમાં મેં અડધો ઘઉંનો લોટ, અડધો ચણાનો લોટ અને 3 ચમચી જેટલો રવો એડ કર્યો છે. બરાબર. આને 5 મિનિટ હવે રહેવા દઈએ અને પછી આપણે શાકની તૈયારી સ્ટાર્ટ કરીએ. 5 જ મિનિટ રાખવાનું છે, નહીં તો પાણી છૂટશે ને તો ઢીલું થઈ જશે. તો 5 મિનિટ રાખી આપણે ત્યાં સુધી શાકની તૈયારી ચાલુ કરીએ. શાક આપણે છે ને કુકરમાં રેડી કરવાનું છે. તો આપણે મુઠિયા થઈ ગયા છે, બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે પહેલાં શાકની તૈયારી કરી લઈએ. બરાબર. મેં આ કુકર મૂક્યું છે. કુકરમાં છે ને મેં સવારે જે નાસ્તામાં દાનો માટે પુલાવ બનાવ્યો હતો એટલે આ એનાવાળું જ કુકર છે. કશું ગંદુ નથી એટલે તમે હાઇજીન નથી રાખતા એવું બધું ના બોલતા. બરાબર. આ કુકર મેં સવારે જ યુઝ કર્યો. આમાં પુલાવ, અમારો નાસ્તાનો પુલાવ બનાવ્યો હતો. તો હવે આપણે આમાં થોડુંક વધારે તેલ એડ કરવાનું છે. આમાં પહેલાં થોડોક આપણે અજમો એડ કરવાનો છે, પછી જીરું એડ કરીશું. જો મેં આમાં જીરું અને અજમો એડ કરી દીધો છે. પછી છે ને મેં આ લસણ ચોપ કરીને રાખ્યો છે. તો થોડુંક આપણે અંદર 3-4 કળી લસણ એડ કરીશું. જો તમારે નાખવું હોય ને તો તમે પેલા મુઠિયા બનાવ્યા ને એમાં પણ નાખી શકો છો, પણ મને શાકમાં નાખવાનું જ હતું તમે પછી મુઠિયામાં ના નાખો. બરાબર. હવે આપણે એને થોડુંક બરાબર સાતળીશું. જો આ થઈ ગયું છે. હવે આપણે એમાં ટામેટા એડ કરીશું. 2 ટામેટા મેં સમારી લીધા છે. બરાબર. હવે આપણે આ ટામેટા ચડે ને ત્યાં સુધી આપણે એને રાખવાના છે. જો આ જરીક સોફ્ટ થવા લાગી ગયા છે. હવે આપણે એમાં મસાલો એડ કરીએ, પણ એમાં ધ્યાન રાખવાનું છે કે આપણે મુઠિયા પણ એડ કરવાના છે. બરાબર. તો મસાલો આપણે એ પ્રમાણે કરવાનો છે. એમાં હળદર, મીઠું, ધાણા જીરું આપણે જે રેગ્યુલર મસાલા એડ કરતા હોય એ આપણે કરી લઈએ. જો આમાં મસાલો એડ કરી લીધો છે. હવે આપણે મિક્સ કરી અને એકદમ સોફ્ટ થવા દેવાનો છે. તમારે કુકરનું ઢાંકણ આની ઉપર અધકચરું ઢાંકવું કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. બરાબર. તમે આમાં લીલા મરચાં પણ નાખી શકો છો, પણ મારા દાનું હજી લીલા મરચાં નથી ખાતી એટલે મેં આમાં લીલા મરચાં એડ નથી કર્યા. બરાબર. આને એકદમ મસ્ત રીતે થવા દેવાનો છે. સોફ્ટ એકદમ. જો આ થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી લઈએ. બરાબર. હવે આને થોડીક વાર આપણે થવા દઈએ. આ શાક એક બાજુ થાય છે એટલી વાર આપણે મુઠિયાનું તેલ મૂકી દઈએ. જો આ મેં તેલ મૂકી દીધું છે અને આના આપણે છે ને એકદમ નાના મુઠિયા ઉતારવાના છે. હું તમારે બતાવું. જો આટલા નાના કરવાના છે. આપણે બધા પેલા મુઠિયા વાળી લઈએ. આપણે આટલા નાના કરીને પછી તેલ ગરમ થાય એટલે આપણે તળી લઈએ. જો મુઠિયા એક બાજુ થાય છે. આ છે ને બધું જો થઈ ગયું છે એકદમ સરસ. હવે આપણે આમાં છે ને તુવેરના દાણા એડ કરવાના છે. આપણે પહેલાં તુવેરના દાણા એડ કરી લઈએ. જો આમાં મેં તુવેરના દાણા એડ કરી દીધા છે. બરાબર. આને આપણે ચઢાવવાનું છે. આમાં મેં હજી મીઠું એડ નથી કર્યું. હું પહેલાં મીઠું એડ કરી લઉં. જો આને મેં થઈ ગયું છે. હવે આપણે આને બંધ કરી અને 3-4 સીટી વાગવા દેવાના છે. તમારા દાણા ફ્રેશ હોય તો 2 સીટીમાં થઈ જશે, અને જો તમારા દાણા અઠવાડિયાના હોય, અઠવાડિયા સુધીના, તો આપણે એને 3-4 સીટી મારવાની છે. હવે આપણે એને સીટી મારી લઈએ. જો આપણે આ મેં કુકર ખોલી લીધું છે અને આ થઈ ગયું છે. હવે જે આ મુઠિયા પણ રેડી છે આપણા, અને આપણે આ મુઠિયા છે ને હવે આની અંદર નાખી અને 10 મિનિટ સુધી આ શાકને રહેવા દેવાનું છે. બરાબર. હવે આને મિક્સ કરી લઈએ અને આને આપણે 10 મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું છે. એટલે થોડા મુઠિયા સોફ્ટ થઈ જાય. અને એની સાથે છે ને આપણે થોડો ગોળ કે તમારે ખાંડ જે એડ કરવું હોય એ એડ કરી દેવાનું. હું ગોળ એડ કરું છું. બરાબર. આમાં ગોળ એડ કરીને આપણે એને થોડીક વાર માટે રહેવા દઈશું. મુઠિયા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી.